गुड मॉर्निंग जय माताजी मित्रों नवा व्लॉग में तमाરું स्वागत है। तो હું એલા ડાબા પર આવી જઈ છું તો મારા ભાઈ ફોન જોવો છે અત્યારમાં બેઠો બેઠો जानकी बना लई जाइए। गुड मॉर्निंग बोले ना चॉकलेट चॉकलेट यू ना खाए बका यू कम लाई तू कोई चलो बोलो कहीं नहाया तो नहीं थी कल यहाँ मजी थी नहीं कैसा बिट्टू यहाँ भी है तो मिट्टी खाटला में बिहारे हाथे खाटला बिहार दी जा रमी जाए जानकी गोरी आले अना पिंचो पिंचो खावे चम गेरो चम ने दवा कोन करे चम पप्पा ने रजा छे चम रजा चम रजा रविवार ने तो दवा कोन कोन जवानो पप्पा ने बेन चम थीयो पप्पा सर्दी पिंता सर्दी थी गई है हां मां पप्पा ना वो खबर नहीं मारे मारे भैया सर्दी थी दवा खोन ले जानो आज हाँ तारी जो ठीक है नाके बाकी बीचा सी थई जाए सर्दी थई जाए એટલે सर्दी થઈ ગઈ ને એટલે એને લઈ જવાનો આજે और पप्पा बिट्टू रो नितलीन मां भाई हम बधा बैठो हो बिट्टो रे नाक तो भराई गेलो हे हे हारे गयो कप થઈ ગયો એટલે જરા મન તો ઉલટી કરતે કે ગાય કરતો તો દામે એમ થઈ ગયો આ કુકર જેવું કિડની પીઓ પેલો જમ પાછળ ચડી રહ્યો बच्ची हो बिलाड़ी तो गए सीधी वासन को चाना ने पड़े हाँ गई फिर अंधारी बड़ी जबरदस्त ना हलकड़ो हुको थी बार पण आरट लेवड़ा वरसाद जबरदस्त अंधारी बड़ी कि पींछो बिट्टू पप्पा बधा रमो हाथ फूला पींछा पींछो गड्डी लाए जानकी તમે કઈ ના આવ્યા એવું ખાય એવું નહીં ખાવાનું ગંધા તું આવો ચેરિંગ બેરી આ પીંછા પેટમાં દુકાન મેહવા લઈ જવાનો ઓપરેશન કરવાનું પીંછાનો એનો દુકાન દે ઓ લેવાનો ઓ અનાલજી લેજે guys ang bitu nya ramo ha rame kro dogging गाड़ी બધું રમે છે बिटड़े आहा तो guys આ बिटू सर्दी થઈ ગઈ કાલની એટલે એને ઠીક નહીં તો દવા લાવી પણ તો બિચારા રખવા થાય મોટા सर्दी થાય તો ચૂ થાય તો મહિના છોકરાને તો 9 મહિના છોકરું ખમી ગઈ તો guys આ રમી જાય તે હારું ફોલાય ફરે बिटो ઓરિયન रियू अरियन तो जो गई मैं करे मेहमान आए मैं काका में पप्पा में बैठो हो और बहरो आया तो कौन जे कौन अतारे आया हन तो जो गई कपड़ा तो हुकी दीधा एटला में बिट्टू अँ रमस गई अँ कोयल आई गई चम गई जम करे रमी अडवारो दो सोई पची अले आता है 50 रमा चौमान हाथ पग भागा पूरा पड़ा ना भागा ना भागा पड़ी तो हाथ पग भागा
તો ચોખ્ખું રેડી હતું તો જો ગાઈસ ખેતી કંકોળ વાટે હાજ બનાવવાનું છે કંકોળનું શાક એથી પાકો ના વાટે પપ્પા કે ખબર તો ગાઈસ આ પાકો વાળો પાકોનું મન નહીં પડતું શાક પપ્પા કે પાકો ખીચડી મે લઈ પણ નહીં ભાવતું પાકો કાકડો વાળો પપ્પા ગેરા પપ્પા ભાઈ મને બોલો કા બફોરી કરશો પાકો પાકો ના રે તું વેડો કરો ચણા પડાવે તું જાય શાકભાજી કોઈ માસી હતા કંકોડા કાલ તું વેડો કરો ચણા પડાવી દે સલા હેતી અને બેટો બે મસ્તી કરી રહ્યો જો બેટો રે તો બિટ્ટુ જવાનો છીએ ગાઈસ મેળામાં પણ ચાર સોમવાર હોય એટલે ચોથા કે ત્રીજા મેળ પડે તો જવું ત્રીજા કે ચોથા જવાય ચોથામાં બહુ ગળદી હોય ત્રીજામાં જ જવાય પહેલો મેળાસ ગાઈસ પહેલો એટલે મજા ઓછી આવે બીજા મેં સમજી છેલ્લો મેળા હોય ત્રીજો ચોથો એટલે મજા આવી જાય જવું એથી મરચું નાખી દીધું અંદર ને મીઠું નાખી દીધું ને હવે નાખવા લીંબુ જો એ લીંબુ બહુ ના નાખી મરચું બહુ નહીં નાખી દીધી મોળું હતી મોળું યાર પછી સંડા જવાનું થઈ જાય બહુ નાખવા મરચું ખબર બરાબર મિક્સ કરી દઈને મીઠું તમે ઓછું નાખ્યું મરચું વધારે નાખ્યું હા તો ગાય જે ઓય પોડું હતું ને ત્યાં ફરતો 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 એથી હમું જ હવે એથી ખાઈને કેમ રહી જવે ચો હેડે ભાઈ એથી જવા માસી તો કઈ આપણે કંઈ ખાશું તો કઈ સમય પણ ખાઈ લઈએ કાકડી બેટો રે બેટો રે તો જો ગઈ આમ બિટ્ટુમાં ગાડી લાવી દીધી હતી રમસ અને દોડ કરો ઉભો રહેતો નહીં અગર ને પાછળ ને વજન બધું આ રહીનું ગાડી ઉપર પકડીને બેહું પડક નમી જાય નહીં લે છોકલા એટલે બેઠો છો શું કરો છો તો ગાઈસમાં ભાઈ રે ને ફોન જોઈ રહ્યો છે બેઠો બેઠો તો ગાઈસમાં ભાઈને સાસરેથી મહેમાન આવ્યા હતા તો એમ કહે કે મને પૈસા આપ્યા હતા 200 રૂપિયા એક 200 નોટ આપી દીધી ત્યાં અને પપ્પા હું શું કરો ગાઈસમાં પપ્પાએ ભેંસોનું દૂધ નાખ્યું ભેંસો ખાય હા કરે ને મમ્મી ભેંસ દો મમ્મી ભેંસ દો પપ્પા રે ને ભરાવા જાવ ને પપ્પા ભેંસ માટે સેવા થી પંખો ચાલુ રાખે તો તમે અવાજ આવો એટલે ગાઈસમાં આપણી ભેંસ દોઈ દઈ છે હવે ગાઈસમાં મમ્મી મારા પપ્પાને એટલી બધા ખાવા બેસી ગયો હ આ તો ગાઈસ કંકોડાનું શાક બનાવ્યું પપ્પા કે ખાવું તો હેડો રોટલી બાજી રોટલું દૂધ ને છાસ ને ખીચડી બધું છે ગાઈસ જે ખાવું છાસ અમારા કંકોડો મફત મળે બહુ સારું મફત તો કોઈ મળતો વેણવા જાય ખબર પડે ખબર પડે જાય બસ ખાવા પીવાનું થઈ ગયું નીતિવાળા કચરો મામી વાહન રસો જો ગઈ જઈ નોકરીથી આવી છે હા શાકભાજી લઈને આવ્યા જો ગઈસ બધું શાકભાજી મેં ગોઠવી દીધું હા ટમેટો હ કોબી હ ફુલાવર હ અને લીંબુ હ ભીંડા હ ગવાર હ ખીલોડી હ અને દૂધી હ અંગાઈ ચોળી હ લીલા મરચાં હ અને લીલી ડુંગળી છે ને કોથમીર અને આ છે ગાઈસ આદુ તો ફ્રીજમાં ના મુકાય આ બધું મસ્ત શાકભાજી મેં ગોઠવી દીધું
તેલી કરી દીધું મતલબ રાખી દઈશું. બસ આમાં બટાકો હો, આમાં ડુંગળી હોય ને આમાં લસણ. ડુંગળી એમાં મૂકવાની, બટાકામાં મૂકવાનું, લસણ એમાં મૂકવાનું. હવારી